સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં આ બધા જ વિદ્યાર્થીઓનું હું ભાર્ગવ વેકરિયા હાર્દિક સ્વાગત કરું છું। તો લાઈવ સેશનમાં ફરીથી આપણે જોડાઈ ગયા છીએ। ચહેરો એનો જ છે, વિષય બદલાઈ ગયો છે। હવે આપણે ચર્ચા કરશું ગણિત વિષયમાં કયું ચેપ્ટર ચાલતું હતું આપણને ખ્યાલ જ છે। ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે વર્ગનો જે સેશન હતો કઈ રીતે સંખ્યાનો વર્ગ થાય, વર્ગને દર્શાવાય કઈ રીતે, એટલે કે કોઈ પણ સંખ્યાની માથે બે ઘાત એને શું કહેવાય તો કે તેનો વર્ગ, અને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો એટલે શું તો કે તે સંખ્યાને તેની તે સાથે બે વખત ગુણાકાર। તો એટલું જોઈ ગયા પછી આપણે ઘણી બધી રીતો જોઈ, પેટર્નની રીતો, સંખ્યાનો વર્ગ કરવાથી એકમના અંક વિશે, સંખ્યાનું વર્ગમૂળ કાઢતા એકમના અંક વિશે, અને છેલ્લે આપણે ચર્ચા કરી રહ્યા હતા વર્ગમૂળ શોધવું, સંખ્યાનું વર્ગમૂળ શોધવું। એમાં આપણે પહેલી રીત જોઈ પુનરાવર્તિત બાદબાકીની રીતે, જેમાં ક્રમિક એકી અંકો મૂળ સંખ્યામાંથી બાદ કરતા જવાના હતા। અને આપણી મેઇન રીત ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને આગળના ધોરણમાં જ્યારે જશો ત્યારે પણ વર્ગમૂળ શોધવા માટેની જે રીત છે વધારે પ્રમાણમાં વપરાતી હોય છે અવિભાજ્ય અવયવીકરણની રીત, કે જેમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા કે સંખ્યા જે આપેલી હોય એને ચાવીઓની મદદથી અવિભાજ્ય અંકો વડે ભાગતું જવાનું। અવિભાજ્ય અંકોનું પણ લિસ્ટ આપણી સામે રાખવાનું હોય છે, કયા કયા અવિભાજ્ય અંકો હોય છે એનો લિસ્ટ આપણે પહેલેથી જ અહીંયા લખી નાખીએ। તો સૌ પ્રથમ એકીનો અંક 2, અવિભાજ્ય અંક 3, 5, 7, પછી સીધો 11, 13, 17, 19, ત્યાર પછી 23, 29, આ બધા જે અંકો છે અવિભાજ્ય અંકો છે, અને આ અંકો વડે જ આપણે સંખ્યાને શું કરીએ છીએ ભાગીએ છીએ। અને અવિભાજ્યતાના 3 અંકોની આપણે ચાવી વિશે જોઈ ગયા, 2 ની ચાવી, 3 ની ચાવી અને 5 ની ચાવી। આ 3 ચાવીઓનો ઉપયોગ વધારે થતો હોય છે, પછીની ચાવીઓનો ઉપયોગ આપણે સીધો શું કરવાનો હોય છે ભાગાકાર, અને જો શેષ શૂન્ય આવે તો આગળ વધવાનું। તો જે અવિભાજ્ય અવયવીકરણની રીતે જે વર્ગમૂળ શોધવાનું હતું એ આપણે શીખી ગયા કે બે ના જૂથ બનાવવાના, એ જૂથ બનાવીને એનો વર્ગ, પછી સંખ્યાની માથે ટોપી પહેરાવાની એટલે કે વર્ગમૂળની નિશાની, અને વર્ગોને ઉડાડવાના, મોર જે બેઠા હોય એને ઉડાડી દેવાના, એટલે આપણું શું નીકળી ગયું સંખ્યાનું વર્ગમૂળ। હવે એમાં થોડુંક એ રીત આવડશે એટલે એના પછીનો જે દાખલા આપણને પૂછાય છે એમાં સૂચના એવી આપેલી હશે, એક વખત સૂચના લખું છું જેથી કરીને એ સૂચનાનો દાખલો પૂછાય તો આપણે એને કઈ રીતે ગણવો એ ખ્યાલ આવે। આપણે સ્વાધ્યાય 6.3 નો 5મો દાખલો, અને એમાં સૂચના કઈ રીતે હશે, એવી નાનામાં નાની સંખ્યા શોધો, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય। મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય તથા તે સંખ્યાનું વર્ગમૂળ શોધો। મેં ટૂંકમાં લખેલી છે, આપણને સૂચનામાં આપેલું છે આ રીતે, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય। એટલે આપણને જે સંખ્યા રકમ તરીકે આપશે તે સંખ્યા પૂર્ણ વર્ગ હશે નહીં, એટલે કે એના આપણે અવિભાજ્ય અવયવ પાડશું તો સમાન અંકોની જોડી વ્યવસ્થિત બનશે નહીં। આપણે હમણાં એક્ઝામ્પલ ગણશું એટલે ખ્યાલ આવી જ જશે।
તો આપણે એવી સંખ્યા શોધવાની છે કે જેને ગુણવાથી એ જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી એ સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય, તથા તે સંખ્યાનું આપણે છેલ્લે વર્ગમૂળ પણ શોધવાનું છે. પણ પહેલો જવાબ આપણે કઈ રીતે શોધો, પછી વર્ગમૂળ તો આપણને શોધતા આવડે જ છે, પણ પહેલો જવાબ એટલે કે નાનામાં નાનો અંક જે શોધવાનો છે એ કઈ રીતે શોધવો જોઈએ. એના માટે પ્રથમ સંખ્યા, પેલું જ એક્ઝામ્પલ આપણને આપેલું છે, સંખ્યા આપેલી છે 252. આ સંખ્યા આવા રીતના જયારે દાખલા હશે ત્યારે જે સંખ્યા આપેલી હશે એ પૂર્ણ વર્ગ હશે જ નહીં. અહીંયા એકમના અંક ઉપરથી પણ આપણે કહી શકીએ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ હશે નહીં. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોય નહીં. તો અહીંયા એકમના અંક ઉપરથી પણ આપણે કહી શકીએ તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. પણ હવે આપણને એવું પૂછે છે કે તેને પૂર્ણ વર્ગ બનાવવા માટે એને હું કઈ સંખ્યા વડે ગુણું, એટલે કે આ સંખ્યાને હું કયા અંક વડે ગુણું તો મને જે ગુણાકાર કરીને જે જવાબ મળે એ સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો એના માટે જ્યારે ગુણવાથી પૂછેલું હોય ત્યારે આપણે રીત વાપરવાની છે અવિભાજ્ય અવયવીકરણની રીત, કે જે આપણે શીખી ગયા. અને એ રીતમાં આપણને ખબર છે કઈ રીતે કરવાનું હોય છે. સંખ્યા લખશું 252. હવે ચાવીઓનો ઉપયોગ કરી અવિભાજ્ય અંકો વડે આપણે એને ભાગતા જવાના છે. તો અવિભાજ્ય અંકો વડે ભાગશું. એકમનો અંક 2, 2 વડે ભાગ ચાલશે. સૌપ્રથમ 2 ની જ ચાવી આપણે લગાડવાની છે. 2 વડે ભાગ ચલાવશું. 2 એકુ 2, 5 નીચે આવશે. 2 દુ 4, 1 વધશે. 2 નીચે આવશે. 2 છક 12. આ તમને ક્યારે આવડશે? ત્યારે જ કીધું હતું જ્યારે તમે પ્રેક્ટિસ વધારે કરશો ત્યારે. શરૂઆતમાં આપણે ભાગાકાર કરી જ લેવાનો. ફરીથી એકમનો અંક 6 છે એટલે 2 વડે હજી ભાગ ચાલશે. જ્યાં સુધી 2 વડે ભાગ ચાલે ત્યાં સુધી એનાથી આગળ જવાનું નથી. 2 વડે ભાગશું, ભાગ આવશે. 2 છક 12, શૂન્ય વધશે. 6 નીચે આવશે. 2 તેરી 6. હવે એકમનો અંક 3 આવ્યો, 2 વડે ભાગ ચાલશે નહીં. ત્યારે આપણને ખબર છે કોની પાસે જવાનું, એના પછીના અવિભાજ્ય અંક પાસે 3. એની ચાવી પણ આપણને ખ્યાલ છે કે શું છે, બધા જ અંકોનો સરવાળો. 6 + 3 9. એ જવાબ છે એ, એટલે કે સરવાળો છે એ 3ના ગુણાંકમાં હોય, એટલે કે 3ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. અને એવી જ સંખ્યાનો આપણે ઉપયોગ કરવાનો હોય છે કે જેના વડે ભાગતા શેષ શું વધે? 0. તો સરવાળો 9 થાય છે. 9 છે એ 3ના ઘડિયામાં આવે છે એટલે 3 વડે ભાગ ચાલશે. 3 દુ 6, શૂન્ય વધશે. 3 નીચે આવશે. 3 એકુ 3. ફરીથી જોઈએ 3 વડે ભાગ આલે છે તો કે 2 ને 1 3. 3 છે એ 3ના ઘડિયામાં આવે છે એટલે 3 વડે ભાગ આલશે. 3 સત્તા 21. હવે 3 વડે આલશે નહીં, કારણ કે અંકોનો સરવાળો કેટલો થાય છે? 7. 7 છે એ 3ના ઘડિયામાં આવે નહીં. તો પછીની ચાવી 5ની ચાવી. 5ની ચાવી માટે એકમનો અંક 5 હોવો જોઈએ. અહીંયા એકમનો અંક છે 7 એટલે 5 વડે ભાગ ચાલશે નહીં. પછીનો અવિભાજ્ય અંક 7. 7 પોતે જ અવિભાજ્ય છે અને અહીંયા પણ આપણે 7 જ છે તો સીધો 7 વડે ભાગ ચલાવશો એટલે 7 એકુ 7. 1 આવી જાય એટલે શું કરવાનું હોય છે? તો આપણે પહેલા તો અંકો લખશું. ગુણાકાર સ્વરૂપે અંકો કઈ રીતે લખાય છે આપણને ખ્યાલ છે. 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે જોડી બનાવશું. આની જોડી બને છે. સમાન અંકોના જૂથ બનાવવાના છે આપણે. 3નું જૂથ બને છે પણ 7નું જૂથ બનતું નથી. એક વખત 7 ઘટે છે. જો હજી એક વખત 7 હોત તો આપણે જૂથ બની જાત અને સીધું વર્ગમૂળ શોધી દે. પણ અહીંયા 7 ઘટે છે. પણ જો એ 7 આવી જાય એટલે શું થાય? તો કે ગુણ્યા 7 કરવા પડે ને મારે. અહીંયા અંક ઘટે છે એટલે શું ઘટે છે? ગુણ્યા 7 ઘટે છે. તો મૂળ સંખ્યાને કેટલા વડે? 7 વડે ગુણી દઉં તો એનો જે ગુણાકાર જે સંખ્યા મળશે એ સંખ્યા હવે કેવી થઈ જશે? પૂર્ણ વર્ગ, એટલે કે એનું વર્ગમૂળ નીકળશે. એટલે કે અહીંયાથી એ જ થિયરી કે જેનું જૂથ બનતું નથી, જે અંકનું જૂથ બનતું નથી એના વડે શું કરવાનું? આપણે ગુણી દેવાનું. એ આપણો જવાબ. એટલે કે અહીંયા શું આપણને ઘટે છે? 7.
એટલે આપણો પ્રથમ જવાબ કયો? એ કોના વડે ગુણવાથી? આપણને પૂછ્યું હતું ને કે એવી નાનામાંની સંખ્યા શોધો કે જેને ગુણવાથી, તો કેટલા વડે ગુણવાથી? અહીંયા 7 વડે ગુણવાથી મળતી સંખ્યા કેવી થશે? પૂર્ણ વર્ગ. તો આપણો પહેલો આન્સર આવી ગયો. લખવાનું કઈ રીતે થોડુંક જોઈ લેજો. અહીંયા આપણે દર્શાવવું પડે કે અહીં અંક 7નું જૂથ બનતું નથી. 7નું જૂથ બનતું નથી. તેથી આપેલી સંખ્યા કઈ છે? સંખ્યા 252. આપેલી સંખ્યા 252 ને 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. અને આ એવો નાનામાં નાનો અંક છે કે જેને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થશે. એની આગળના કોઈ પણ અંક વડે ગુણશું તો સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. એટલે આપણો આન્સર નંબર 1 શું? 7. હવે આપણે સંખ્યાને એના વડે ગુણીએ, કારણ કે આપણે એનું શું શોધવું છે? ફરીથી વર્ગમૂળ પણ શોધવું છે. તો એ સંખ્યા કઈ મેળી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ ને પાછો. તો 252 ને 7 વડે ગુણીએ. તેથી 252 ગુણ્યા 7. આપણને સીધું ના આવડે તો રફ વર્ક કરી લઈએ કે 252 ગુણ્યા 7. 7 વડે ગુણાકાર કરવાનો છે. 7 દુ 14 વધી 1, 7 પંચા 35 ને 36 નો છગડો વધી 3, 7 દુ 14 ને 3 17. સંખ્યા શું મળી? 1764. આપણી મૂળ સંખ્યાને આપણે કેટલા વડે ગુણ્યા? 7 વડે ગુણ્યા, જેથી સંખ્યા મળી 1764. 1764. અને આ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા જ છે. તો જોઈએ પૂર્ણ વર્ગ છે કે નહીં. તો 1764 નું આપણે વર્ગમૂળ શોધવું છે. તો 1764 નું વર્ગમૂળ શોધવા માટે આપણે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે. તો ફરીથી અવિભાજ્ય અવયવ પાડવાની જરૂર હોતી નથી. અહીંયા સુધીના જે છે એ પેલા લખી દેવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. એટલે 252 તો થઈ જ ગયા. વધારાનો શું આપણે શેના વડે ગુણ્યું? 7 વડે. એટલે એ 7 ને આપણે છેલ્લે ઉમેરી દેશું. ગુણ્યા 7. આ થઈ ગયા કોના અવયવ? 1764 ના અવયવ થઈ ગયા. હવે આપણે જૂથ બનાવીએ, એનું વર્ગમૂળ શોધવું છે. એટલે તો ત્રણેય અંકોના જૂથ બને છે. અહીંયા બનતું નહોતું, 7 નું જૂથ બનતું નહોતું, 2 નું 3 નું બનતું હતું, પણ 7 નું બનતું નહોતું. તો આપણે સંખ્યાને 7 વડે ગુણી દીધી, એટલે અવયવ 7 છે એમાં એડ થઈ ગયો, જેથી કરીને આપણને સંખ્યા મળી 1764. એટલે એ અવયવ એમાં આવી ગયો. અહીંયા સુધીના 252 સુધીનું તો હતું જ. વધારે શું કર્યું આપણે? ગુણ્યા 7. તો એ ગુણ્યા 7 એમાં ઉમેરી દીધા. તો હવે આપણને જૂથ મળી ગયા. આપણે એને વર્ગ સ્વરૂપે લખી નાખીએ. પેલા તો વર્ગ સ્વરૂપે લખવા માટે આપણને ખબર છે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. હવે વર્ગમૂળ શોધવું છે. એટલે શું કરશું? તો કે આપણી સંખ્યાને ટોપી પહેરાવશું. એટલે કે વર્ગમૂળની નિશાની 1764 બરાબર મોરલા ઉડશે. તો શું વધશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 7. ગુણાકાર કરશું. 2 તેરી 6, 6 સતા 42. આ આપણો આન્સર નંબર 2. આન્સર પેલો આપણો શું? 7. કે નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. એ પેલો જવાબ આપણો. અને બીજો જવાબ કે એનું વર્ગમૂળ, એટલે કે મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો મળતી સંખ્યાનું વર્ગમૂળ શું આવ્યું? 42. 42. તો આ રીતનો દાખલો જ્યારે પૂછાય ગુણવાથી, એક નાનામાં નાના કયા અંક વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય, તો એના માટે સૌપ્રથમ અવિભાજ્ય અવયવ લખ્યા પછી તમને ખ્યાલ આવશે કે કયો અંકનું જૂથ બનતું નથી. જે અંકનું જૂથ ન બને એ અંક વડે આપેલી સંખ્યાને ગુણવાથી સંખ્યા કેવી બની જાય? પૂર્ણ વર્ગ. તો એ લાઈનો પેલા લખવાની.
સંખ્યાને ગુણવાની, મળતી સંખ્યા જે છે એના અવયવ કઈ રીતે લખવાના એ ખ્યાલ આવી ગયો કે 252 પેલી જે સંખ્યા હતી એના જે અવયવ હતા એ લખી દીધા. ઉમેરો શેનો કરવાનો તો કે જે સંખ્યા વડે ગુણો છો એ પાછળ ઉમેરી દીધી. પછી ટોપીઓ મોરલા ચડાવ્યા પેલા તો, પછી મૂળ સંખ્યાને ટોપી, અહીંયાથી મોરલા ઉડી જશે અને ત્રણેયનો ગુણાકાર એટલે આપણો આન્સર નંબર 2. તો આ રીતે આપણને દાખલો પૂછાતો હોય છે. આપણને અવિભાજ્ય અવયવ પાડતા આવડે એટલે આ રીત પણ આપણને સમજાઈ જાય, પણ અવિભાજ્ય અવયવ પાડતા દરેકે શીખી જવાનું છે ચાવીઓની મદદથી. બીજી કાંઈ ગધા મજૂરી પણ એટલે કે હાર્ડવર્ક પણ કરવાની જરૂર હોતી નથી. બીજું એક્ઝામ્પલ જોઈએ. 180 સંખ્યા આપેલી છે 180. આ સંખ્યા પણ અવયવ પાડશું, અવિભાજ્ય અવયવ પાડશું, જૂથ બનાવશું તો આમાં પણ જૂથમાં કંઈક ઘટતું હશે. જોઈએ શું ઘટે છે. તો એના માટે અવિભાજ્ય અવયવ 180 ના ચાલો સૌપ્રથમ 2 ની ચાવી લગાડવાનો પ્રયત્ન. એકમનો અંક 0 છે, 2 વડે ભાગ ચાલશે. 180 ને 2 વડે ભાગશું, 2 નવા 18, શૂન્ય વધશે, શૂન્ય નીચે આવશે. અંક ઉતાર્યા પછી તરત ભાગ હાલવો જોઈએ, ભાગ હાલશે નહીં એટલે શૂન્ય. અને 180 ના અડધા પણ આપણને ખબર પડે 90. ફરીથી એકમનો અંક 0 છે, 2 વડે ભાગ ચાલશે, 90 ના અડધા 45. અને એ રીતે ખબર ના પડે તો ભાગાકાર. એકમનો અંક 5, 2 વડે ચાલશે નહીં. તો એકમનો અંક 5 જોઈને સીધું 5 પાસે જવાનું નથી, પેલા જોવાનું છે કે 3 વડે ચાલે છે કે નહીં. આપણે ક્રમમાં જ લેવાનું છે. તો જોઈએ 4 ને 5 9, 9 છે 3 ના ઘડિયામાં આવે એટલે 3 વડે ભાગ ચાલશે. તો ભાગ ચલાવશું, 3 એકુ 3, 4 માંથી 3 જશે, 1 વધશે, 5 નીચે આવશે, સંખ્યા બનશે 15. 15 નો ભાગ હાલશે, 3 પંચા 15. ફરીથી જોઈએ 3 વડે ચાલે છે કે નહીં. 5 ને 1 6, 6 છે 3 ના ઘડિયામાં આવે, 3 વડે ભાગ ચાલશે, 3 પંચા 15. હવે 3 વડે ચાલશે નહીં તો હવે કોની પાસે જવાનું? 5 પાસે. એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. કઈ રીતે ચાલશે? 5 એકુ 5. હવે 180 ના અવયવ લખીએ. 180 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો જોઈ શકો છો કે એક અંકનું જૂથ બનતું નથી. 2 નું બને છે, 3 નું બને છે, 5 નું બનતું નથી. તો હું સંખ્યાને કેટલા વડે ગુણી દઈશ? 5 વડે ગુણતા મળતી સંખ્યા કેવી થશે? પૂર્ણ વર્ગ. તો અહીંયા લખીશ કે અહીં અંક 5 નું જૂથ બનતું નથી. તેથી આપેલી સંખ્યા 180 ને 5 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. કયા અંક વડે? 5 વડે ગુણવાથી. તો આ પ્રથમ જવાબ આપણો આવી ગયો. કઈ રીતે ટેલી કર્યો? અવિભાજ્ય અવયવ પડ્યા, અવયવ લખ્યા, કેનું જૂથ નથી બનતું? 5 નું નથી બનતું. તો 5 એક વખત ઘટે છે, એક વખત આવી જાય એટલે એની જોડી બની જાય. તો સંખ્યાને 5 વડે ગુણવાથી મળતી સંખ્યા જે હશે એ કેવી થશે? પૂર્ણ વર્ગ. તો આપેલી સંખ્યાને આપણે 5 વડે ગુણીએ. 180 ગુણ્યા 5. 180 ને 5 વડે ગુણશો એટલે આવશે જવાબ 900. 18 પંચા 90 અને પાછળ 180 વાળું જે શૂન્ય છે એ પાછળ લાગી જશે. તો 900 જે સંખ્યા મળી, 900 જે સંખ્યા આપણને મળી કેવી મળી? પૂર્ણ વર્ગ સંખ્યા. હવે એનું
વર્ગમૂળ શોધીએ તો 900 બરાબર એના અવયવ. તો અવયવ અહીંયા સુધી તો સેમ જ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા સુધી તો સેમ જ, માત્ર ઉમેરો શેનો કરવાનો તો કે જે સંખ્યા વડે આપણે ગુણીએ છે તે. એ સંખ્યા કઈ છે? 5. એટલે કે હવે 5 નું જૂથ પણ બની ગયું છે. તો આપણે પેલા એને વર્ગો લગાડીએ. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. હવે ટોપો 900 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5. મોરલા રિમૂવ, ઉડાડી દે. તો જવાબ આપણો ફાઇનલ આન્સર શું મળશે આપણને? 2 તેરી 6, 6 પંચા 30. આન્સર નંબર 1 5 અને બીજો આન્સર આપણો 30. પેલો આપણને પૂછ્યું હતું કે કયા અંક વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય? તો આપણે કહી દીધું કે 5 એક વખત ખૂટે છે, જેથી કરીને સંખ્યાને 5 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો સંખ્યા મળી આપણને 900. એ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ. એ પણ આપણે સાબિત કર્યું કે એનું વર્ગમૂળ નીકળ્યું ને વર્ગમૂળ પણ આપણે શોધીને આપવાનું છે. તો આ પ્રકારે આપણને દાખલા પૂછાતા હોય છે. હજી એક આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. સંખ્યા આપેલી છે 1008. 1008 નોટ 108, 1008. તો 1008 માં એવું આપણને કીધું હોય કે 1008 ને નાનામાં નાની સંખ્યા કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય? આ સંખ્યા તો પૂર્ણ વર્ગ હશે જ નહીં. આના એકમના અંક ઉપરથી પણ આપણે કહી શકીએ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ હશે નહીં. તો નાનામાં નાનો અંક શોધવા માટે આપણને ખ્યાલ છે શું કરવાનું છે? 1008 ના અવિભાજ્ય અવયવ એટલે કે અવિભાજ્ય અંકો વડે એનો ભાગાકાર. એકમનો અંક 8 છે, 2 વડે ભાગ ચાલશે. ચાલો 2 વડે ભાગીએ. 2 અંકો લેવા પડશે. 2 પંચા 10, 10 માંથી 10 જશે 0. પછીનો 0 નીચે ઉતરશે, ભાગ હાલશે નહીં એટલે ભાગફળમાં 0. પછીના 8 નીચે ઉતરશે, ભાગ હાલશે 2 ચોકું 8, શેષ વધશે 0. એકમનો અંક 4, 2 વડે ભાગ ચાલશે. ચલાવીએ 5 તો 2 દુ 4, 5 માંથી 4 જશે 1, 0 નીચે ઉતરશે, સંખ્યા બનશે 10. ભાગ કેટલાય ચાલશે? 2 પંચા 10, 10 માંથી 10 જશે 0. પછીનો અંક 4 નીચે ઉતરશે, કેટલાય ભાગ હાલશે? 2 દુ 4. ફરીથી એકમનો અંક 2, 2 વડે ભાગ ચાલશે. 2 કુ 2, 5 નીચે ઉતરશે, 2 દુ 4, 1 વધશે, 2 નીચે આવશે, 2 છક 12. હજી 2 વખત, હજી એકમનો અંક 6 છે, 2 વડે ભાગ ચાલશે. 2 છક 12, 6 નીચે આવશે, 2 તેરી 6. હવે એકમનો અંક 3 આવ્યો, 2 વડે ભાગ ચાલે નહીં. તો આગળની ચાવી 3 ની ચાવી. એના માટે બંને અંકોનો સરવાળો 3 ના ગુણાંકમાં આવે તો 3 વડે ભાગ ચાલશે. 6 ને 3 9, 9 છે 3 ના ઘડિયામાં આવે એટલે 3 વડે ચાલશે એવું આપણને ખબર પડી ગઈ. એટલે 3 વડે ભાગશું. 3 દુ 6, 3 એકુ 3. ફરીથી અંકોનો સરવાળો 2 ને 1 3, 3 વડે ભાગ ચાલશે. 3 સત્તા 21. 7 આવ્યું આપણને ખબર છે, આગળ આવી જ ગયું હતું. 7 એકુ 7 આવી. પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવતો જ હશે કે કયા અંકને કઈ રીતે ભાગવાનો હોય છે. તો હવે 1008 ના અવયવ લખીએ. આપણને જે મળેલા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. જોઈએ કોની કોની જોડી બને છે અને કોની જોડી બનતી
નથી, કોનું જૂથ બનતું નથી. ચાલો આ બે 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 બેનું બીજી વખત 3 3 7 છે, એકલો છે, એનું જૂથ બનતું નથી. તો આપણને આપણો પહેલો જવાબ અહીંથી મળી જાય છે અને લખશું આપણે કે અહીં 7નું જૂથ બનતું નથી. તેથી આપેલી સંખ્યા કઈ છે? 1008 ને 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો સંખ્યાને આપણે 7 વડે ગુણશું. 1008 ગુણ્યા 7. ચાલો ગુણાકાર થોડોક મોટો છે, આપણે ગુણાકાર રફમાં કરી લેવાનો. 1008 ગુણ્યા 7. 7 અઠા 56 નો છગડો વધી 5. 7 ગુણ્યા 0 0. 5 છે એ વધી તરીકે ઉમેરાતો હોય છે. 7 ગુણ્યા 0 0. 0 માં 5 ઉમેરાશે એટલે 5. 7 ગુણ્યા 0 0. 7 એકુ 7. આન્સર મળે છે આપણને 7056. તો આ જે સંખ્યા મળી એ કેવી હશે? પૂર્ણ વર્ગ. તો એનું વર્ગમૂળ આપણે શોધીએ. વર્ગમૂળ શોધવા માટે એના સૌપ્રથમ અવયવ પણ આપણે ઉપરથી ચોરી કરીને લખી લેવાના છે. પાછા અવયવ પાડવા જવાનું નથી. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે બધાની બે બેની જોડી આપણને દેખાય જ છે. તો એને આપણે પેલા તો મોરલા લગાવી દેશું. 2 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 7 નો વર્ગ. ટોપી 7056 બરાબર અહીંયાથી ઉડી જશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 બધાનો ગુણાકાર. આ ગુણાકાર કરવામાં થોડુંક વધારે ખાસ ધ્યાન આપવાનું. 2 દુ 4, નોટ 2 2 4. 2 ગુણ્યા 2 4. 4 તેરી 12. 12 સત્તા 84 84. તો હવે 3 એક્ઝામ્પલ જોયા પછી હવે ખ્યાલ આવે કે આવા પ્રકારનો દાખલો પૂછાય તો કંઈ છે નહીં, માત્ર જે રીતે વર્ગમૂળ આપણે શોધીએ છીએ એ રીતે જ આપણે અવિભાજ્ય અવયવ પાડવાના. પણ આના અવિભાજ્ય અવયવમાં કોઈક એક અંક ખૂટતો હશે તો એ એક અંક જે ખૂટે છે એના વડે સંખ્યાને ગુણી દેશો એટલે મળતી સંખ્યા કેવી થઈ જશે? પૂર્ણ વર્ગ. અને મળતી સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે અવયવ તેના તે જ, માત્ર જે અંક વડે ગુણ્યો છે એ અંક ઉમેરી દેશું, જેથી ઘટતા જે અંકની પૂર્તિ થઈ જશે અને એની પણ જોડી બની જાય છે. પછી આપણે જે રીતે વર્ગમૂળ શોધીએ છીએ કે વર્ગ લગાડવાનો, પછી મૂળ સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે એટલે એને ટોપી પહેરાવશું. અહીંયાથી ટોપીઓ નીકળી જશે અને એનો ગુણાકારી આપણો જવાબ. તો હવે તમને ખ્યાલ આવ્યો હોય કે આ પ્રકારના દાખલા એટલે ગુણવાથી વાળા દાખલા જ્યારે પૂછાય ત્યારે એનું સોલ્યુશન કઈ રીતે કરવું. ત્યાર પછી એનાથી થોડુંક વિરુદ્ધ આપણને હવે પૂછશે ભાગવાથી. અહીંયા આપણને પૂછ્યું છું કે કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. બીજા પ્રકારે આપણને એવું પૂછાય છે કે કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો સેમ ટુ સેમ આના જેવું જ, પણ જ્યાં આપણે ગુણતા હતા ત્યાં આપણે શું કરવાનું થશે? ભાગવાનું થશે. જ્યાં આપણે ગુણતા હતા ત્યાં ભાગવાની ક્રિયા કરવાની થશે. જોઈએ
તો ચલો આપણે ભાગવાથી જ્યારે દાખલો પૂછાણો હોય એટલે મેઇન આપણે સૂચના વાંચવાની કે સૂચનામાં આપણને ભાગવાથી પૂછ્યું છે કે ગુણવાથી. તો અહીંયા આપણને સૂચનામાં એમ કીધું હશે કે નાનામાં નાના કયા અંક વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો જ્યાં આપણે ગુણાકારની ક્રિયા કરતા હતા ત્યાં માત્ર ભાગાકારની, પણ એમાં પણ મેજર કઈ રીતે કરવાનું, એવી જ રીતે કરવાનું થશે. અહીંયા પણ આપણને પહેલી સંખ્યા આપેલી છે 252. તો 252 ના અવયવ આપણે હમણાં જ પાડ્યા, સેમ ટુ સેમ એ જ રીતે 252 ના અવયવ સૌપ્રથમ 2 વડે ભાગાલશે. 2 કુ 2, 2 દુ 4, 2 છક 12, ફરીથી એકમનો અંક 6 છે, 2 વડે ભાગ ચાલશે. 2 છક 12, 2 તેરી 6. હવે 2 વડે નહીં હાલે, કેટલા વડે હાલે છે? 3 વડે. 3 દુ 6, 3 એકુ 3, 3 સત્તા 21 અને 7 એકુ 7. આ રીતે અવયવ પાડ્યા બાદ 252 ના અવયવ આપણે લખવાના થાય. તો 252 ના અવયવ લખશું. 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે જોડી બને છે, એની જોડી બનાવી દઈએ. 7 ની બનતી નથી. તો હું સંખ્યાને જો 7 કાઢી નાખું, એ 7 ને કાઢી નાખું તો 2 જે જોડી બને છે એનાથી આપણને સંખ્યા જે મળશે એ કેવી મળશે? પૂર્ણ વર્ગ, કારણ કે જોડી બનેલા વાળા અવયવ મળશે એના. ગુણવાથી કીધું હોય ત્યારે જે અંક ઘટતો હોય એટલે કે જેનું જૂથ બનતું નથી એના વડે ગુણવાનું છે. અને ભાગવાથી જ્યારે પૂછ્યું હોય ત્યારે જે અંક વધે છે એટલે કે જેની જોડી બનતી નથી એ અંક વડે શું કરી દેવાની? સંખ્યાને ભાગી દેવાની. સિમ્પલ જ થોટ છે. ગુણવાથી કીધું હોય ત્યારે જેનું જૂથ બનતું નથી એના વડે આપણે ગુણતા હતા. ભાગવાથી પૂછ્યું હોય ત્યારે જે અંક નું જૂથ બનતું નથી એ અંક વડે સંખ્યાને ભાગી દેવાની. એટલે 7 શું થશે? અહીંયાથી નીકળી જશે. ઓલામાં આપણે 7 વડે ગુણ્યા હતા તો 7 છે એ શું થઈ જતો હતો? એડ થઈ જતો હતો, એટલે એક વધારાનો 7 આવતો હતો. અહીંયા ભાગવાથી પૂછ્યું છે એટલે આપણે કોઈક અંક વડે એને ભાગવાનું છે. તો જે અંકનું જૂથ બનતું નથી એ અંક વડે આપણે ભાગી દેશું, એટલે કે આ જે 7 છે એ શું થઈ જશે? હવે નીકળી જશે, અવયવમાંથી નીકળી જશે અને આપણને કઈક નવી જ સંખ્યા મળશે. એની નવી સંખ્યા કેવી મળશે? પૂર્ણ વર્ગ. અને એ સંખ્યાનું આપણે વર્ગમૂળ પણ શોધવાનું થશે. તો લખશું અહીંયા સેમ ટુ સેમ એ જ રીતે લાઈન લખવાની કે અહીં 7 નું જૂથ બનતું નથી, તેથી આપેલી સંખ્યા કઈ આપેલી છે? 252 ને 7 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો આપણે સંખ્યાને 7 વડે ભાગી દેશું. સંખ્યા આપણી છે મેઇન 252. 252 ને હવે 7 વડે અહીંયા ભાગી દેશું. શું કામ? આપણને કીધું છે ભાગવાથી. તો આપણે ભાગવાથી જે અંક વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય એ અંક વડે ભાગશું. ને કઈ રીતે શોધવું એના માટે રીત છે અવિભાજ્ય અવયવ પાડવા. 252 ને 7 વડે ભાગશું. 252 ભાગ્યા 7 કેટલાય ભાગાલ છે? 7 તેરી 21, 4 વધશે, 2 નીચે આવશે. કેટલાય ભાગાલ છે? 7 છક 42, 0 0. તો જવાબ શું મળ્યો? 7 વડે ભાગવાથી 36, 36. તો સંખ્યાને 7 વડે મેં ભાગી દીધી તો સંખ્યા મળી 36 ને એ સંખ્યા કેવી હશે? પૂર્ણ વર્ગ, એટલે કે એનું વર્ગમૂળ ધન પૂર્ણાંક નીકળતું હશે. જોઈએ નીકળે છે કે નહીં. તો 36 ના અવયવ શું હશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જે 7 હતા એ નીકળી જશે. શું કામ? આપણે સંખ્યાને 7 વડે ભાગી દીધી એટલે હવે 7 આમાં આવશે નહીં. ગુણવાથી કીધું હતું ત્યારે એક અંક વધી જતો હતો, ભાગવાથી કીધું હોય ત્યારે એક અવયવ નીકળી જશે. એટલું યાદ રાખવાનું
છે, તો 2 નું જૂથ બને છે, 3 નું પણ બને છે, તો મળશે આપણને 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. ટોપી પહેરાવી દેશું. 36 બરાબર 2 ગુણ્યા 3, 2 તેરી 6, 6 નો વર્ગ આપણને ખ્યાલ જ છે 36. તો હવે તમને બંને રીત વિશે ખ્યાલ આવી ગયો હશે. ગુણવાથી કીધું હોય ત્યારે જેનું જૂથ બનતું નથી તે અંક વડે ગુણી દેવાનું અને એની સંખ્યામાં એના અવયવમાં એ અંક વધી જશે. અને ભાગવાથી કીધું હોય ત્યારે જેનું જૂથ બનતું નથી તે અંક વડે સંખ્યાને ભાગી મળતી જે સંખ્યા છે એના અવયવમાંથી જે અંક વડે ભાગેલા છે એ મેઇન જે આપણા અવયવ છે એમાંથી એને રિમૂવ કરી દેશો એટલે આપણને વધે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. 36 નું વર્ગમૂળ 6. તો આપણે નાનો અંક પણ દઈ દીધો જે મળ્યો આપણને 7 અને એનું વર્ગમૂળ પણ શોધ્યું જે મળ્યું આપણને 6. પછી એક એક્ઝામ્પલ જોઈએ તો સંખ્યા આપણને રકમમાં આપેલું છે 2925 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય એવું આપણને પૂછેલું છે. તો સંખ્યા આપેલી છે 2925. તો 2925 ના આપણે સૌપ્રથમ અવિભાજ્ય અવયવ ચાવીઓની મદદથી પાડશું. 2925 તો સૌપ્રથમ 2 ની ચાવી લાગશે. ચલો એકમનો અંક 5 છે, 2 ની ચાવી લાગશે નહીં. જઈએ 3 પાસે. 3 માટે બધા જ અંકોનો સરવાળો 2 + 9 11, 11 + 2 13, 13 + 5 કેટલા થશે 18. 18 છે એ 3 ના ઘડિયામાં આવે કે ના આવે? તો કે આવે. 3 × 6 = 18. તો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 3 વડે ભાગીએ. 3 × 9 = 27 ભાગ આલશે. 29 માંથી 27 જશે કેટલા વધશે 2. પછીના 2 નીચે આવશે, સંખ્યા બનશે 22. ભાગ આલશે 3 × 7 = 21. 22 હતા એમાંથી 21 જશે, 1 વધશે, નીચે આવશે 5. 3 × 5 = 15. ફરીથી જોવાનું 3 વડે ભાગ ચાલે છે કે નહીં. સરવાળો કરશું. 9 ને 7 16, 16 + 5 21, 21, 21 3 ના ઘડિયામાં આવશે તો કે આ 3 × 7 = 21. તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ભાગશું. 3 તેરી 9, 3 દુ 6, 1 વધશે, 5 નીચે આવશે, 3 × 5 = 15. પાંચડો જોઈને સીધો 5 વડે ભાગ ચલાવવાનું શરૂ કરવાનું નથી. તમે જોઈ શકો છો કે મેં પેલા 3 વડે જ કહેવો. ક્યારે 3 વડે કહેવો? જ્યારે 2 વડે ચાલતો નથી ત્યારે જ, એટલે કે નાના તરફથી જ મોટા તરફ જવું. તો ફરીથી જોઈએ 3 વડે ચાલે છે કે નહીં. 3 ને 2 5 + 5 કેટલા થશે 10. 10 છે એ હવે 3 ના ઘડિયામાં આવે નહીં. તો શું કરશું હવે આગળ? કોની પાસે? 5 પાસે. એકમનો અંક 5 જોઈને હવે આપણે સીધું 5 વડે ચલાવી શકીએ છીએ. ક્યારે? કે જ્યારે 5 વડે ચાલતો ભાગ ચાલતો નથી ત્યારે જ. તો 5 વડે ભાગશું. 5 × 6 = 30, 2 વધશે, 5 નીચે આવશે, 25 25 25. ફરીથી એકમનો અંક 5 છે, 5 વડે ભાગ હાલશે. 5 × 1 = 5, 1 વધશે, 5 નીચે આવશે કેટલા થશે 13. 5 તેરી 15 ભાગ હાલશે એટલે સંખ્યા મળશે 13, એટલે કે 13 × 5 = 65.
તો હવે સંખ્યા મળી 13, 5 વડે હવે હાલશે નહીં, કારણ કે એકમનો અંક છે 3. તો આગળના અવિભાજ્ય અંક પાસે જઈએ 7. ચાલો 7 ના ઘડિયામાં 13 આવશે. 7 વડે 13 ને ભાગશું તો શેષ શૂન્ય વધશે, તો કે ના, કારણ કે 7 × 7, 7 × 2 = 14, શેષ કેટલી વધશે? 6. આગળના અવિભાજ્ય અંક 11. 11 વડે ભાગશું તો પણ ચાલશે નહીં. 13 વડે, 13 પોતે જ અવિભાજ્ય અંક છે અને અહીંયા પણ 13 જ છે, એટલે સીધું 13 એકા 13. એકડો આવી ગયો. અવિભાજ્ય અંકો લખશું. 3 × 3 × 5 × 5 × 13. ચાલો કોનું કોનું જૂથ બને છે? 3 નું બને છે, 5 નું બને છે, અહીંયા 13 નું બનતું નથી. તો આપેલી સંખ્યાને ભાગવાથી કીધું છે, એટલે 13 વડે ભાગશું, એટલે કે 13 છે એ અવયવમાંથી નીકળી જશે. એટલે કે આપણી મેઇન જે સંખ્યા મળશે હવે પછીની, તેના અવયવમાંથી 13 નીકળી જશે. 1925 ના અવયવમાં તો 13 છે જ, પણ હવે આપણે 13 વડે ભાગશું, એટલે હવે જે સંખ્યા મળશે તેના અવયવમાંથી 13 નીકળી જશે. તો ત્યાં પણ આપણે આ જ લાઈન, અહીં 13 નું જૂથ બનતું નથી, તેથી આપેલી સંખ્યાને 13 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તેથી 2925 ભાગ્યા 13. 2925 ને 13 વડે ભાગવાના છે. ચાલો ભાગીએ. 2925 ભાગ્યા 13. 13 દુ 26 ભાગ ચાલશે, બાદ બાકી કરશું 3 0, પછીનો અંક નીચે ઉતરશે 2. 13 દુ 26 જ ફરીથી ભાગ હાલશે, વધશે 6, પછીના 5 નીચે ઉતરશે. 13 × 5 = 65. અહીંયા ખાસ એક ધ્યાન રાખવાનું છે કે જેના વડે તમે ભાગો છો એ અંક આમાંથી નીકળવાનો જ છે, એનો અવયવ જ હતો. એટલે જે અંક વડે ભાગો છો અહીંયા એને ભાગવાથી શેષ શૂન્ય જ વધશે. જો શૂન્ય ન વધે તો તમારા ભાગાકારમાં ક્યાંક ભૂલ હશે, અથવા તો અહીંયા અવિભાજ્ય અવયવમાં ક્યાંક ભૂલ હોય. તો અહીંયા જવાબ મળ્યો 225. તો 225 એ આપણી નવી સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ છે. આ સંખ્યા પૂર્ણ વર્ગ નહોતી, પણ આપણે એક એવો અંક શોધ્યો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા કેવી થઈ? પૂર્ણ વર્ગ. તો 225 નું હવે આપણે વર્ગમૂળ શોધવું છે. 225 બરાબર અવયવમાં 3 × 3 × 5 × 5. 13 છે એ અહીંયા નીકળી જશે જ્યારે ભાગવાથી પૂછ્યું હોય ત્યારે, કારણ કે આપણે આપેલી સંખ્યાને 13 વડે ભાગી દીધી હતી અને એનો જ જવાબ મળ્યો આપણને 225. તો 225 ના અવયવમાંથી 13 છે એ રિમૂવ નીકળી જશે. તો હવે જોડી આપણને બને છે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ વર્ગમૂળમાં 225 બરાબર 3 × 5 બરાબર દમ પર 15 15. તો આપણને બંને આન્સર મળી ગયા. પહેલો આન્સર આપણો કે નાનામાં નાની સંખ્યા કઈ? 13 અને સંખ્યાનું વર્ગમૂળ 15. તો હવે બંને રીતનો તમને વધારેમાં વધારે ખ્યાલ આવી જ ગયો હોય, તોય છતાંય હજી કોઈને ખ્યાલ ન આવ્યો હોય તો એના પછીનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, જેથી કરીને હજી ક્લિયર થઈ જશે કે શું આવે. તો એક્ઝામ્પલ હવે લઉં છું હું. સોરી 1620. ચાલો 1620 નું એવું કીધું છે કે આ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય તથા તે સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. આપણને છેલ્લું ક્યારેક પૂછી પણ ના શકો, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારેક એવું પણ કીધું હોય કે તે સંખ્યાનું વર્ગમૂળ શોધો, એવું કીધું હોય નહીં તો આપણે વર્ગમૂળ શોધવાની જરૂર હોતી નથી. માત્ર આપણે નાનામાં નાનો અંક શોધી લેવાનો અને એ અંક વડે ભાગી દેવાનો અને મળતી સંખ્યા જે છે એને દર્શાવી દેવાની. તો
તો 1620 ના અવિભાજ્ય અવયવ 1620. એકમનો અંક શૂન્ય છે, કેટલા વડે ભાગ ચાલે? 2 વડે ચાલે. 2 અઠ્ઠા 16, શૂન્ય વચ્ચે 2 નીચે આવશે, 2 એકુ 2, પછીનો શૂન્ય નીચે આવશે, ભાગ નહીં હાલે, ભાગફળમાં શૂન્ય. 2 ચોકું 8, કારણ કે એકમનો અંક શૂન્ય છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 ચોકું 8, 1 ઉતારીશ, ભાગ ચાલશે નહીં. તો જવાબમાં પહેલા આપણે મૂકવું પડે શૂન્ય, પછીનો શૂન્ય જે ઉતારીશ એટલે સંખ્યા બનશે 10, એટલે ભાગ હાલશે 2 પંચા 10. એકમનો અંક 5 છે, 2 વડે હવે હાલશે નહીં. તો હવે 5 જોઈને સીધું 5 વડે ચલાવવાનું નથી, પણ એની પહેલા કોને આવે અંક? 3. 3 વડે ચાલે છે કે નહીં જોઈએ. 4 + 5 9, 9 છે એ 3 ના ઘડિયામાં આવે, 3 વડે ભાગ ચાલશે. 3 એકુ 3, 4 માંથી 3 જશે 1, પછીનો શૂન્ય નીચે ઉતરશે, 3 તેરી 9, 10 માંથી 9 જશે 1, પછીના 5 નીચે ઉતરશે, 3 પંચા 15. જોવાનું ફરીથી 3 વડે ચાલે છે કે નહીં. 3 ને 1 4, 4 ને 5 9, સરવાળો આવ્યો 9 એટલે હજી 3 વડે ભાગ ચાલશે. 3 ચોકું 12, 13 માંથી 12 જશે 1, સંખ્યા બનશે, પછીના 5 નીચે ઉતરશે એટલે 3 પંચા 15. 45 આવ્યા. 4 + 5 9, 9 છે એ 3 ના ઘડિયામાં આવે એટલે ફરીથી 3 વડે ભાગ ચાલશે. 3 એકુ 3, 1 વધશે, 5 નીચે આવશે, 3 પંચા 15. ફરીથી જોવાનું 3 વડે ચાલે છે કે નહીં. 5 ને 1 6, 6 છે એ 3 ના ઘડિયામાં આવે, 3 વડે ભાગ હાલશે, 3 પંચા 15. હવે હાલશે નહીં, કારણ કે 5 અને એ સંખ્યાનો સરવાળો કરું તો પણ શું મળે મને? 5. એટલે 3 વડે નહીં હાલે, પણ એકમનો અંક 5 છે એટલે 5 એકુ 5. તો લખીએ એના અવયવ. 1620 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. ચાલો જૂથ કોના કોના બને છે જોઈ લઈએ. 2 નું બને છે, 3 નું બને છે, 3 નું બીજી વાર બને છે, 5 નું બનતું નથી. અહીંયા પૂછ્યું છે આપણને કયા અંક વડે ભાગવાથી, તો જે અંકનું જૂથ બનતું નથી તે અંક વડે ભાગવાથી, એટલે કે અહીં 5 નું જૂથ બનતું નથી. તેથી આપેલી સંખ્યાને 5 વડે ભાગવાથી, 1620 ને 5 વડે ભાગવાથી જે સંખ્યા મળશે એ કેવી મળશે? પૂર્ણ વર્ગ. કારણ કે એ અવયવ આપણે કાઢી નાખીએ છીએ અને બાકીના જે અવયવ વધે છે એ આપણી પાસે જોડીમાં જ છે. તો 1620 ગુણ્યા 5 કરી લઈએ આપણે રફમાં. 1620 ગુણ્યા 5, 5 શૂન્ય શૂન્ય, 5 દુ 10 ની શૂન્ય, વધી 1, 5 6 30 ને 1 31 નો એકડો, વધી 3, સોરી 5 વડે આપણે ભાગવાનું છે. કેમ ભૂલાઈ ગયો? ભાગવાથી કીધું છે, આપણે 5 વડે ભાગવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું. 1620 ભાગ્યા 5, 5 તેરી દંપર 1, 2 નીચે ઉતરશે, 5 દુ 10, 2 શૂન્ય નીચે આવશે, 5 ચોકું 20. સંખ્યા શું મળી મને? 324. અને આ સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ હોય. તથા તેનું વર્ગમૂળ જો શોધવા જઈએ, શોધવાનું કીધું હોય તો જવાનું કે 324 બરાબર એના અવયવ શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. વર્ગ સ્વરૂપે લખશું 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. ટોપી પહેરાવશું 324 નું વર્ગમૂળ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે. શું કામ? કારણ કે 1 થી 25 ના વર્ગની અંદર જ આવે છે, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ મનમાં ધારીને જ બેઠા હશે કે સર જવાબ આ જ આવશે, મને પહેલેથી જ ખબર છે. પણ આપણે એને લખાણ સ્વરૂપે દર્શાવવું પડે. 2 તેરી 6 તેરી ને 18, અને આપણે 18 નો વર્ગ પણ જોઈ ગયા હતા કે શું થતો હતો? 324. તો હવે તમને ખ્યાલ આવે
કે ગુણવાથી કીધું હોય ત્યારે જેનું જૂથ બનતું નથી તે અંક વડે આપણે ગુણી દેવાનું, અને ભાગવાથી કીધું હોય ત્યારે જે અંક વડે જે જૂથ બનતું નથી તે અંક વડે ભાગી દેવાનું. હવે આમાં થોડીક વિસ્તૃત ચર્ચામાં જો વધારાના દાખલા આપણને પૂછાય આનાથી આગળમાં, કે કોઈક 2 અંકનું જૂથ ન બનતું હોય. ધારો કે આપણને સંખ્યા આપેલી છે અને આમાં જ કીધું છે ગુણવાથી આપણને, અને હજી આમાં એક અવયવ આવે છે આપણે 7, તો ગુણવાથી કીધું છે અને આ રીતના અવયવ મળે છે, તો 5 નું 7 નું 2 નું જૂથ નથી બનતું. તો એ બંને અંકો વડે ગુણવાનું, એટલે કે 5 અને 7 વડે, 5 અને 7 બંને વડે ગુણવાનું. એટલે સંખ્યા કઈ મળશે આપણને, તો કે 5 સત્તા 35 વડે ગુણવાથી. ત્યારે જવાબમાં ત્યાં શું આવે, 35 વડે ગુણવાથી. અને 35 વડે ગુણવાથી જે સંખ્યા મળે, 35 વડે ગુણવાથી જે સંખ્યા મળે અને એનું વર્ગમૂળ શોધવા જાવ ત્યારે 5 નો પણ ઉમેરો થઈ જશે અને 7 નો પણ ઉમેરો થઈ જશે. એવી રીતે 2 અંકો જો ખૂટતા હોય તો બંને અંકો વડે એક એક વડે ભાગી દેવાનું. પણ એના જવાબમાં શું, તો કે જે અંકો વડે ગુણો છો એનો ગુણાકાર બરાબર જે જવાબ મળે એ આપણો પ્રથમ જવાબ થશે, એટલે કે 35 વડે ગુણવાથી. અને હવે આમાં જો ભાગવાનું કીધું હોય તો આ બંનેનું જૂથ બનતું નથી, તો એ બંને અંકો વડે ભાગી દેવાનો, એટલે કે નાનામાં નાની સંખ્યા 35 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થશે. અને 2 અંકો વડે ભાગો છો એટલે કે 35 વડે ભાગો છો તો 5 અને 7 ભાગવાથી કીધું છે એટલે એ નીકળી જશે અને આપણા અવયવમાં એ અવયવ આવશે નહીં. તો આ રીતના પણ દાખલાઓ તમને પૂછાઈ શકે. તમને પ્રેક્ટિસ માટે મેં દાખલાઓ આપેલા જ છે, પ્રેક્ટિસ કરજો. ના સમજાય એવું કંઈ છે જ નહીં. અવયવ વ્યવસ્થિત રીતે પાડશો એટલે જવાબ છે એ ઓટોમેટિક આવી જ જશે. ખૂબ મજાની રીતો હતી. આ અત્યાર સુધીની જે રીત હતી એ અવિભાજ્ય અવયવીકરણથી વર્ગમૂળ શોધવું એના માટેની રીત હતી. એમાં આપણને પૂછશે ભાગવાથી અને ગુણવાથી, આ 2 પ્રકારના દાખલા. તો એ આપણે સમજી ગયા છીએ. એનાથી વિશેષ જો આપણને કંઈક નવીન શબ્દોમાં પૂછાય તો પણ હવે આપણને ખ્યાલ આવી જાય. હવે પછીના ટાસ્કમાં આપણે વર્ગમૂળ શોધવાની અન્ય રીત જે છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. કઈ રીતે શોધવાનું થશે, ભાગાકારની રીતે. એમાં પણ એનાથી અલગ દાખલા, જેવી રીતે અહીંયા ભાગવાથી ગુણવાથી પૂછ્યું છે એવી જ રીતે એ જ્યારે ભાગાકારની રીત આપણે શીખશું ત્યારે એમાં પૂછાશે કયો અંક ઉમેરવાથી અને કયો અંક બાદ કરવાથી. એટલે અત્યાર સુધીનું જે ચાલી ગયું છે એ વ્યવસ્થિત ક્લિયર કરી રાખજો. અને હા, આ ચેપ્ટરમાં રીતો થોડીક વધારે છે, એટલે કઈ રીતમાં કયું આપણું જે સોલ્યુશનની રીત છે, કઈ રીત પૂછાણી હોય અને એના સોલ્યુશન માટે કઈ રીતે જવું એ ખાસ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને આપણને જે રીતે પૂછાય એ રીતે જ આપણે પરફેક્ટ જવાબ આપી શકીએ અને આપણને એના પૂરા માર્ક મળે. તો પ્રેક્ટિસમાં જે દાખલાઓ આપેલા છે એના આન્સર પણ મેં જોડે આપેલા જ છે, એટલે આન્સર પણ છેલ્લે પછી ચેક કરી લેવાનો કે મારો આન્સર સહી હે યા ગલત. તો ફરી આપણે ગણિત સાથે મળીએ. ત્યાં સુધી બધા વ્યવસ્થિત સારી રીતે રહેજો. કોરોનાથી બચવાનો ઉપાયો કરજો, એનાથી જેમ બને એમ આપણે સાવધાની રાખશું. તો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.